ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. હવે ફ્રેન્ડ્સ, આપણે કમ્પોઝિશન સ્કીમમાં સેલ પરચેસ ઇન્વોઇસની એન્ટ્રી કરી. તો હવે ફ્રેન્ડ્સ, એ લોકોને જીએસટી રિટર્ન જે આવે છે એ કેવું ભરવાનું આવે. તો ફ્રેન્ડ્સ, અહીં કમ્પોઝિશન વિભાગમાં જેમ આપણે રેગ્યુલરમાં અથવા તો રેગ્યુલર ટેક્સ પેરમાં જેમ GSTR 3B ભરતા હતા, એમાં ફ્રેન્ડ્સ CMP 08 ભરવાનું આવશે. એમાં ફ્રેન્ડ્સ ડાયરેક્ટ 1% ટેક્સ આપણે ટ્રાન્ઝેક્શન ઉપર ભરવાનું રહેશે. અહીં જીએસટીમાં જશું, એમાં ફ્રેન્ડ્સ જીએસટી રિટર્ન અહીં નીચે જશો ફ્રેન્ડ્સ, તો CMP 08 તમને જોવા મળશે. અહીં રિટર્ન પીરિયડ છે તો ક્વાર્ટરલી છે, ઓકે કરીશું. અહીં તમને આ પ્રકારની ડિટેલ જોવા મળશે, કારણ કે અહીં તમારે ડાયરેક્ટ GSTR 4 એટલે કે જેટલું તમે સેલનું ટર્નઓવર કર્યું છે એના ઉપર 1% ટેક્સ સીધો તમારે લાગુ પડતો હોય છે. એટલે અહીં CMP 08માં ડાયરેક્ટ તમારે ચલણ બનાવીને એની જેટલો ટેક્સ થતો હોય એનો એ તમારે પે કરવાનો રહેશે. હવે ફ્રેન્ડ્સ, જેમ આપણે GSTR 1 રેગ્યુલર ટેક્સ પેરમાં ભરતા હતા એ જ વસ્તુ અહીં આપણે GSTR 4 બનાવવાનું રહેશે. તો GSTR 4 જોશું, એમાં GST રિટર્ન હવે આવશે ફ્રેન્ડ્સ. GSTR 4 અહીં ક્વાર્ટરલી એપ્રિલ જૂન લેશું. અહીં રેટ ઓફ ટેક્સ 1% તમને ક્રિએટ થશે. હવે જે GSTR 4 ભરવાનું છે ફ્રેન્ડ્સ, એની તમને વિગત અહીંથી નહીં મળે, પરંતુ અહીં તમારે ડાયરેક્ટ એનો રિપોર્ટ કાઢીને 1% ટેક્સ ટર્નઓવરનો ભરવાનો રહેશે. અહીંથી રિપોર્ટમાં જઈને અહીં સેલ રિપોર્ટ, અહીં રજિસ્ટર, એમાં સેલ રજિસ્ટર, અહીં ડાયરેક્ટ રિપોર્ટ કાઢીને તમારે 1% ટેક્સ ભરવાનો રહેશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં GST રિટર્નમાં એન્યુઅલ જે રિટર્ન ભરવાનું આવશે એ GSTR 9 એ આપણે લાગુ પડશે, કારણ કે આપણે કમ્પોઝિશન વિભાગમાં હોય તો એમાં GSTR 9 એ લાગુ પડે. અહીં આખા વર્ષમાં જેટલું ટર્નઓવર છે ફ્રેન્ડ્સ, એનો ડાયરેક્ટ ટેક્સ આપણે ભરવાનો થતો હોય છે. તમે GSTR ક્વાર્ટરલી અથવા તો મંથલી ન ભરતા હોય તો તમારે એન્યુઅલ GSTR 9 માંથી તમે એમાં ભરી શકો ફ્રેન્ડ. અહીં એન્યુઅલ રિટર્નમાં તમને ડાયરેક્ટ 1% ટેક્સ જોવા મળશે, અથવા તો તમે 9A માંથી ક્વાર્ટરલી ભરતા હોય તો તમે અહીંથી તારીખ ચેન્જ કરીને એને ક્વાર્ટર વાઇઝ કરી શકો છો. અહીં F2 કરીને તારીખ ચેન્જ કરીને ક્વાર્ટર વાઇઝ આપણે એને કરી શકીએ ફ્રેન્ડ. આ પ્રમાણે ફ્રેન્ડ્સ 3 રિટર્ન કમ્પોઝિશન સ્કીમમાં લાગુ પડતા હોય છે. ત્યાર પછી અહીં બેલેન્સ શીટમાં આપણે જોશું તો જે ટેક્સ આપણે લાયબિલિટીઝ છે એમાં તમને કાંઈ જોવા મળશે નહીં. અહીં ટેક્સ લાયબિલિટીઝમાં કાંઈ પણ વસ્તુ તમને જોવા મળશે નહીં, કારણ કે કમ્પોઝિશન વિભાગમાં એ કાંઈ આવતું નથી, એટલા માટે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.